ગાઈસ, અમારી સવાર થઈ ગઈ છે. નાસ્તામાં પોહા આવી ગયા છે અને સમોસા. ચાલો નાસ્તો કરી લઈએ. ઇયરિંગ્સ બહુ અહીંયા છે. કાર્પેટ બહુ મસ્ત. ગન્નાનું જ્યુસ. સોમેલ ગઈ લઈ જા. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ગુડ મોર્નિંગ. તમે બધા વિચારતા હશો કે અત્યારે સવારમાં હજી સુરત દાદા પણ નથી ઉઠ્યા અને હું તૈયાર થઈ ગઈ. તો હું જાઉં છું દ્વારકા, રૂક્ષ્મણી મંદિર, નાગેશ્વર ને ત્યાં બધે ફરવા. અત્યારે વાગ્યા છે સવારના 6. અત્યારે હમણાં બસ આવે એટલે બસમાં સરકારી બસ છે અહીંયાથી જામનગરથી એકદમ નજદીક થઈ છે એટલે અમે ત્યાં જઈએ છીએ. તો ચાલો આપણે સફરની શરૂઆત કરીએ. દ્વારકાધીશના દર્શન કરીએ. દ્વારકા, બેટ દ્વારકા, રૂક્ષ્મણી મંદિર, નાગેશ્વર, જે 12 જ્યોતિર્લિંગમાંની એક જ્યોતિર્લિંગ છે. ગુજરાતની અંદર 2 છે, સોમનાથ અને નાગેશ્વર. તો આપણે આ વખતે પહેલી વાર નાગેશ્વરના દર્શન કરીશું. સોમનાથની ટ્રીપ પછી રાખીશું, બટ અહીંયાથી ત્યાં નાગેશ્વર નજીક થાય છે તો આપણે નાગેશ્વર જઈને દર્શન કરીશું. સો અમે લોકો દ્વારકા માટે પેલા અમે નાગેશ્વર જશું. અમે લોકો નીકળી ગયા છીએ. મજા આવે ને? એકદમ મસ્ત સનરાઈઝ થઈ ગયો છે. मॉर्निंग में सुबह 6:30 में पोल्यूशन देखो जामनगर में. એક રીતના એ બર્ડ સેન્ચ્યુરી છે જ્યાં બહુ બધા બર્ડ્સ આવે છે. છીએ ટ્રાફિક બહુ વધારે પડતું છે કારણ કે સન્ડે છે. તો જોઈએ હવે કઈ રીતના થાય છે. આ દ્વારકાનો એન્ટ્રી ગેટ છે. ત્યાં તમને નાળિયેર, ફ્રૂટ્સ એન્ડ તળાવમાં માછલીઓ જે બોટમાં બેઠીએ ત્યારે એના માટે જે ફૂડ ને એ બધું હોય એના માટે આપણે બહુ બધું મળી રહેશે. ચશ્મા, ટોપી, નાનું માર્કેટ બી છે કે લોકોને ચશ્મા ટોપી ખરીદી લે. ઓખાના સ્પેશિયલ જે આપણે પથ્થર શીપલા કહીએ ને એ કેટલા મસ્ત છે. કલરિંગ પથ્થર, કોડીઓ. ઓખા કેન્ટીન જ્યાં જમવાનું કરવાનું મળી નાસ્તો. એની સામે ટિકિટ લેવા જવાનું છે. કેન્ટીન માંથી બહાર નીકળીને અહીંયા સામે એન્ટ્રી છે. અહીંયા ટિકિટ લઈ બોટમાં બેઠી અને ઓલા કાઢે જ્યાં કૃષ્ણ ભગવાનની નગરી હતી ત્યાં જવાનું છે. બહુ બધી ભીડ છે. આજે સન્ડે છે ને બોટમાં જો ક્યારે વાર આવે ખબર નહીં. ને પેલો બ્રિજ જે કહેતી હતી ને
જે દૂરથી દેખાડ્યો હતો એ બ્રિજ ઓલમોસ્ટ બનવા આવી ગયો છે, પછી એટલી બધી તકલીફ નહીં પડે. બહુ મસ્ત બેંગલ, બહુ મસ્ત છે બેંગલ્સ બધી. બેટ દ્વારકા જવા માટે અહીંયાથી લોકો બોટમાં બેઠીને જાય છે. બહુ બધી ભીડ છે. બોટમાં લઈ જવાનું કામ બંને સાઈડ થયું છે, આ સાઈડ પણ એન્ડ આ સાઈડ પણ. ફાઇનલી બોટમાં બેઠી ગયા છીએ. હવે ફોટો પડવાની વાત છે એટલે અમે લોકો બેટ દ્વારકા અને ઓખાનો દરિયો પણ કહેવાય છે. અમે જે બોટમાં બેઠા હતા અત્યાર સુધી શરૂ જ નહોતી થતી, ક્યારના બેઠી ગયા, હવે શરૂ થઈ છે. બોટની મજા, બેટ દ્વારકા જઈએ છીએ. ઓમ નમો ભગવતે. અમારો બોટ નો વારો નથી આવ્યો એટલે હજી અમે બોટમાં છીએ. સામે બહુ બધી ભીડ છે એટલે આ પેલો પુલ અહીંયાથી બહુ જ મોટો, દૂરથી નાનો આમ તો લાગતો પણ અહીંયા પાસ આવીને બહુ જ મોટો લાગે છે. સો ફાઇનલી અમે લોકો બેટ દ્વારકા ની આસર આવીને રોડ મતલબ કે સમુદ્ર ક્રોસ કરીને બેટ દ્વારકા આવી ગયા છે. ઓ બાવા ભીડ જો, આખો જે રોડ છે એ બ્લોક છે, મતલબ કે આજે ઋષિકેશ જેટલી ભીડ અહીંયા છે બેટ દ્વારકામાં.